હિંમતથી કીધું, સ્વામિનાથ એક રસ્તો બતાવો. ચિંતા નહીં કરો, મેં પહેરેલી સાડી તો મારી પાસે છે જ ને, મને કોઠીમાં ઉતારી દો. પહેરેલી સાડી કાઢી આપો, વેચી નાખો, સંતોને જમાડી દો, કાલની ચિંતા નહીં કરશો. દેવીને કોઠીમાં ઉતાર્યા, સાડી પહેરેલી કાઢીને આપી દીધી. સ્વામિનાથ ચિંતા નહીં કરશો, વેચી નાખો. સાડી વેચીને રસોઈ તૈયાર થઈ. સંતોને ખબર નથી. દેવીએ કોઠીમાંથી અવાજ કર્યો, સ્વામિનાથ ઓર એક વાત બતાવો. શું દેવી? અરે સંતોને કોઠીની સામે જમવા બેસાડો, જેથી કોઠીના કાણામાંથી એ સંતોના દર્શન તો કરી શકો, મને એટલો તો લાવો મળે. દેહના કપડા વેચી વેચી નારીએ ધર્મને ટકાયો છે. આ સંસ્કૃતિને સંસ્કારની વાતો છે. ઓર એક નાની વાત, પતિને પત્નીનું જીવન શ્રેષ્ઠ છે. એક પુરુષ ગામડું ગામ ઘરે આવીને પત્નીને કહે, દેવી આજે એક રસોઈ વધારે રાંધવાની છે, એક ભાણું વધારે રાંધવાનું. કેમ? કોઈ મહેમાન આવવાના છે? નહીં નહીં, ગામના ચોકમાં રામજી મંદિર એક સાધુ આવ્યા છે, એ સુરદાસ છે, એને નોતરીને આવ્યો છે, જમવાનું આપણે ઘરે કીધું છે, એટલે એક ભાણું વધારે રાંધવાનું છે. ત્યારે એની પત્ની શું કહે છે? તો બે ભાણા વધારે રાંધવાના. બે ભાણા શા માટે? તમે કહો છો ને સુરદાસ છે, તો એની ભેગો દોરવા વાળો એક હશે ને. આને કહેવાય સંસ્કાર, આને કહેવાય સંસ્કૃતિ. દોરનાર તો હશે ને. નારીનો મહિમા લીધો તો અમારા પુરુષોનો મહિમા કેમ ન લેવાય? આપણા ભારત દેશના સંતને કેમ ભૂલી શકાય? સંસ્કારની વાતો હોય ત્યારે, ભગવાન પ્રાગટ્યની કથા હોય ત્યારે. વિવેકાનંદનું નામ તો તમે સાંભળ્યું છે. એક મહાન સંત થયા વિવેકાનંદ, જેના ગુરુ મહાન હતા, રામકૃષ્ણ પરમહંસ હતા. એવા સમર્થ ગુરુની કૃપા હતી. વિવેકાનંદ નાની ઉંમરથી બહુ જ્ઞાની થયા. એકવાર વિદેશમાં સંત મિલન થયું. અનેક દેશના સંતો ભેગા થયા. દરેક સંતોએ 5-5 મિનિટ ધર્મનું પ્રવચન આપવાનું હતું. અનેક દેશના સંતો પ્રવચન આપતા આપતા આપણા ભારત દેશનો વારો આવ્યો. ભારત દેશના વિવેકાનંદ સંત સ્ટેજ ઉપર આવ્યા. પોતાનું ધર્મ પ્રવચન શરૂ થયું. હે મારા ભાઈઓ બહેનો, ત્યાંથી વાતની શરૂઆત થઈ. 5 મિનિટ એટલું સરસ પ્રવચન આપ્યું, જેની વાણીની તાકાત સમાજને ડોલાવી દીધા. આખો સમાજ ખુશ થયો. ધન્ય છે ભારતના સંતને, આની વાણી હજી સાંભળવી છે. આયોજકને કીધું, અમારે એ સંતને સાંભળવા છે, ફરીવાર 10 મિનિટ આપો. વિવેકાનંદ ફરીવાર સ્ટેજ ઉપર આવ્યા અને શું બોલ્યા? આપણો ભારતનો સંત વિવેકાનંદ એમ બોલ્યા, ભાઈઓ બહેનો, હું તો 25નો લેમ્પ છું. હું ખાલી 25નો લેમ્પ છું. આખું પાવર હાઉસ ભક્તિનું અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યું છે. અમારા સંતોનું પાવર હાઉસ આખું ભક્તિ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં. હું તો એક ભારતનો સામાન્ય સંત છું, 25નો લેમ્પ છું. આ વિવેકાનંદ સ્ટેજમાંથી છૂટ્યા પછી શું થયું? એક નાનો પ્રસંગ, સંસ્કૃતિને સંસ્કાર બતાવતો પ્રસંગ. વિવેકાનંદ સ્ટેજ ઉપરથી છૂટ્યા પછી સમાજ છૂટ્યો. ચાલતા ચાલતા રસ્તામાં એક યુવાન સ્ત્રી, રૂપાળી સ્ત્રી સામે મળી. એમણે કહ્યું, ઉભા રહો ભારતના સંત, મારે તમને એક વાત પૂછવી છે. વિવેકાનંદ તો વિચારમાં પડી ગયા, અજાણી બાઈ છે. બોલો દેવી, શું પૂછવાનું છે? એ સ્ત્રી કે છે, ભારતના સંત, તમારી વાણીથી હું પ્રભાવિત થઈ છું. તમે મહાન સંત છો. તમે એક દિવસ મારે ત્યાં મહેમાન ગતિ કરો, રાત્રિ વાસો કરો. વિવેકાનંદ વિચારમાં પડી ગયા. અજાણી બાઈ આવી વાત કરે છે. અરે બેન, તારો હેતુ શું છે મને બોલાવવાનો? મને મહેમાન ગતિ કરાવવાનો તારો હેતુ શું છે? સાચી વાત કર. ત્યારે સ્ત્રી એમ કે છે, હે સંત, મારા મનમાં એવો ભાવ છે, તમે મહાન સંત છો, ભારતના મહાન સંત છો. એક રાત્રિવાસો મારે ત્યાં કરો અને તમારું બાળક મારે થાય તો મારે દીકરો મહાન થાય, એવી મારી આશા છે. પણ વિવેકાનંદે શું જવાબ દીધો એ સમજવાનું છે. વિવેકાનંદ કહે, દેવી, અરે મારી માં, મારી બેન, હું આવું પાપ ન કરી શકું, એવું વિચારી પણ ન શકું. ભારતનો સંત છું, પણ એક રસ્તો બતાવો. તારે મારી જેવો દીકરો જોઈએ છે? હા. ઓલી સ્ત્રી કહે છે, હા, મારે તમારી જેવો દીકરો જોઈએ છે. ત્યારે વિવેકાનંદ કહે છે કે તું મારી માન, હું તારો દીકરો. માની લે, હું તારો દીકરો. ધન્યવાદ. આ સંસ્કૃતિ, આ સંસ્કાર સંતોની કથા દ્વારા આપણા જીવનને સુંદર બનાવતા આગળ પ્રસંગ જોઈએ. દેવહૂતિ અને કરદમ નામના ઋષિનો પ્રસંગ. દેવહૂતિએ જમણો હાથ આસન ઉપર મૂક્યો. કરદમ ઋષિ સમજી ગયા કન્યા લાયક છે.
આ સંસ્કાર જોજો દીકરા દીકરીને વરાવતી વખતે. બંગલા ગાડી સમૃદ્ધિ નહીં હોય તો ચાલશે, હોય તો ઠીક છે, ન હોય તો કઈ વાનું નહીં. સંસ્કાર છે કે નહીં એ મહત્વની વસ્તુ. સંસ્કાર વિનાની સમૃદ્ધિ વિનાશને માર્ગે લઈ જશે, પતનને માર્ગે લઈ જશે. માટે સાવધાન. એક મૂર્ત્યાને મહેમાન જોવા આવ્યા. કન્યાની મૂર્ત્યાની વાતચીત થઈ. પછી કન્યાના માતા પિતાએ પૂછ્યું, બેટા તને મૂર્ત્યો ગમે છે? કન્યાએ ચોખ્ખી ના પાડી, નથી ગમતો. વાત પતી ગઈ. મા બાપ કે છે સારું ઠેકાણું છે, સારો મૂર્ત્યો છે, સંસ્કારી ઘર છે, સારું ઘર છે, કઈ તકલીફ નથી, તને શું વાંધો છે? ના પાડવાનું કારણ? કન્યાએ કીધું માથામાં તેલ નાખીને આવ્યો છે. લે, તેલ નાખવા ન દે, ફેશન શું કરશે? ખલાસ. આનંદ સાથે મારે કથા કરવી છે, ભગવાનના પ્રાગટ્યની કથા, એટલા માટે થોડો આનંદ કરાયો. આ બાજુ શું બન્યું? કરદમ નામના ઋષિ દેવહૂતિ કન્યાનો સ્વીકાર કરી લીધો. સંસ્કારી કન્યાને મેળવી મનુ મહારાજ અને શત્રુપા કન્યાનું દાન દઈ પોતાના સ્થાને ગયા છે. આશ્રમમાં દેવહૂતિ પતિની સેવા કરે છે. કરદમ ઋષિનું જીવન શ્રેષ્ઠ. સંસાર આગળ વધ્યો, ભક્તિમય સંસાર. સમય જતા લાગ્યો, દીકરીનો જન્મ થયો. સમય જતા બીજી દીકરી, ત્રીજી દીકરી. આજ કરદમ ઋષિને દેવહૂતિને ત્યાં 9 કન્યા પ્રગટ થઈ. એમાં ભ્રૂણહત્યાની કે વાત ના આવી કથા આપણને બતાવે છે. દીકરો આવે કે દીકરી આવે, પાપ કરવાનો આપણો કોઈ અધિકાર નથી અને એ પાપ ભોગવવું પડશે. જીવ પહેલે મહિને જ આવી જાય છે, એવું ગરુ પુરાણમાં લખ્યું છે. એટલે જ ગર્ભ મોટો થાય છે. કથા દ્વારા સંદેશ અમારે કહેવું જ જોઈએ. આમાંથી કોઈ એવો આત્મા પાપ કર્યું હોય તો ભગવાનની પાસે માફી માગી લે, અને કર્યું ન હોય તો કરશું પણ નહીં. આપણા ઘરમાં કોઈ દિવસ એવું પાપ નહીં થવા દઈએ. દીકરીની સુવાવડ હોય તો ભલે, અને દીકરાની વહુની સુવાવડ હોય તો ભલે, પાપ કોઈ દિવસ નહીં કરીએ, ભ્રૂણ હત્યા નહીં કરીએ. એકાદ વ્યક્તિ પાપ કરતો અટકી જશે, તમને લાખો રૂપિયા દક્ષિણા મળી જશે. હે માણસ, પાપ કરતો તું પાછો વળી જા, પાપ કરતો પાછો વળી જા. ધર્મ કરતા ધા, પાપ પુણ્યના 2 રસ્તા, પછી તને ફાવે ત્યાં જા. પણ પાપ કરતો તું પાછો વળી જા. એ સમય આવશે ત્યારે બહુ પસ્તાવું પડશે. માટે કોઈ દિવસે એવું પાપ નહીં કરીએ. મા બાપ થઈને બાળકોની હત્યા કરવાનો આપણો અધિકાર નથી. કથા દ્વારા સંદેશ મેળવી આગળ વધીએ. 9 કન્યા થઈ. હવે કપિલ ભગવાન આવશે. 9 કન્યા એટલે નવદા ભક્તિ, અને પછી કપિલ ભગવાન અને ઈશ્વર. ભગવાન ક્યારે મળે? પહેલા ભક્તિ મળે, ભક્તિથી ભગવાન મળે. નવદા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ છે. સાંભળીએ. પ્રથમ ભક્તિ 9 માંથી 1 પ્રકારની ભક્તિ જે તમને ગમી જાય એ પસંદ કરી લેજો. 9 પ્રકારની ભક્તિ. સાંભળીએ પહેલી ભક્તિ. दूसरी रति मम कथा प्रसंगा प्रथम भगति संतन कर संगा दूसरी रति मम कथा प्रसंगा. પહેલી ભક્તિ. કરીએ સત્સંગા, સત્યનો સંગ કરો, સાચા સંતોનો સમાગમ કરો, સાચી વ્યક્તિ સાથે બેઠું રાખવી, સત્યનો સ્વીકાર કરો, સંતોનો સમાગમ કરો, મહાપુરુષનો સત્સંગ કરવો, સત્સંગ મેળવો. દ્વિતીય મમ કથા પ્રસંગા, બીજી ભક્તિ અમારી કથા સાંભળવી, ભગવાનની કથા સાંભળ્યા કરવી, સાંભળ્યા કરવી. અહીંયા પૂરી થાય. બીજે ભાગવત હોય તો ન્યા, રામાયણ હોય તો ન્યા, સત્સંગ થતો હોય તો ન્યા. ભગવાનની કથાઓ સાંભળ્યા જ કરવી, સાંભળ્યા જ કરી. એ શ્રવણ ભક્તિ છે. પરિષદ મહારાજે 7 દિવસ સાંભળી મોક્ષ થઈ ગયો. એને સાંભળી એમ સાંભળવાનું. હવે ત્રીજી ભક્તિ. गुरुपद सेवा तीसरी भक्तियमा ગુરુની ઉપાસના કરવી.
चौथी भक्ति मम गुण गना करे कपट तजिना ગુરુની સદગુરુની ઉપાસના કરવી એ ભક્તિ છે. અને ચોથી ભક્તિ કપટ છોડી મમ ગુણગાન, માયા અને સંસારનું કપટ છોડી નિખાલસ ભક્તિ, પવિત્ર ભક્તિ કરવી. ભગવાનનું નામ સ્મરણ કરવું. નરસિંહ મહેતાએ નામ સ્મરણ કર્યું, મીરાબાઈએ નામ સ્મરણ કર્યું. ભગવાનની ભક્તિ કરી, ગુણગાન ગાવા હરિના, અખંડ ભક્તિ કરી, ભગવાનનું સ્મરણ કરવું એ ચોથી ભક્તિ. સાંભળીએ પાંચમી ભક્તિ. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા, પંચમ ભજન સુવેદ પ્રકાશા, પંચમ ભજન સુવેદ પ્રકાશા. વેદ પ્રકાશિત મંત્રનો જપ કરવો, અનુષ્ઠાનો કરવા. પાંચમી ભક્તિ પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરવું. એકવાર ભટદાદાએ કથામાં કહી દીધું, ભાગવત કથા ચાલતી હતી, કે કોઈ પણ જીવ ભાગવતના 2 મહામંત્રોમાંથી એક મંત્રનો અખંડ જપ કરે તો ઈશ્વરની પ્રાપ્તિ થાય. 6 મહિનામાં એની ઈચ્છા ભગવાન પૂરી કરે, ગમે એવી ઈચ્છા હોય. બહુ સરળ છે ભાગવતના 2 મંત્રો. પહેલો અષ્ટાક્ષરી મંત્ર, જેમાં 8 અક્ષર આવે, શ્રી કૃષ્ણ શરણમ મમ. બીજો દ્વાદક્ષરી મંત્ર, એમાં 12 અક્ષર આવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. આ દ્વાદક્ષરી મંત્ર. આ 2 માંથી એક મંત્રનો કોઈ 6 મહિના જપ કરે શ્રદ્ધાથી તો અવશ્ય એની ઈચ્છા ભગવાન પૂરી કરે, ભગવાન મળે. એક બેન હતા, એમણે આ બધું સાંભળ્યું. એને શ્રદ્ધા ભગવાન ઉપર બહુ, ભટ્ટ ઉપર બહુ ભરોસો, ગાદીમાં બોલે બધું સાચું જ હોય, આમાં ખોટું બોલે જ નહીં. પૂર્ણ શ્રદ્ધા હતી. ભાગવતમાં લખેલી વાત ખોટી હોય જ નહીં. આ મંત્ર મારે કરવો છે, 6 મહિના સુધી કરો, મારી ઈચ્છા પૂરી થાય, મને ભગવાન મળે. સાંજે કથા પૂરી થઈ, એ બેન ભટ્ટને મળ્યા. દાદા ઓલો મંત્ર લખી આપો ને 12 અક્ષર વાળો, ભૂલી ન જવાય. ભટ્ટ દાદાએ લખી આપ્યું, ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મંત્ર લઈ બેન ઘરે ગયા. બીજે દિવસે સવારે નાહી ધોઈને તૈયાર થઈને મંત્ર લઈને બેઠા, ઓમ નમો ભગવતે, ત્યાં અટકી ગયા. પછી વાસુદેવ લખ્યું તો વાસુદેવ બોલાય નહીં. એને એમ થયું વાસુદેવ મારે કેમ બોલાય, ઘરવાળાનું નામ છે, પતિદેવનું નામ વાસુદેવ છે. પહેલાના જમાનાની વાત છે. પહેલા પતિનું નામ જાહેરમાં લેતા નહોતા. અમારે ઈ એમ બોલતા, અમારી ઈ બહુ સારા છે, સ્વભાવના બહુ. અમારે ઈ શબ્દ બોલતા. કક્કાના કેટલા અક્ષર છે, એમાંથી ઈ હું કામ બોલતા છે? અમારે ઢ એમ કીધું હોય તો. ભગવાન પ્રગટ થવાના મારે તમને થોડા હસાવાના છે. હસવાની વાત હસી લેજો, સમજવાની વાત સમજી લેજો. અમારા ઈ એટલે ઈશ્વર. ઈશ્વર એટલે પતિ પરમેશ્વર. આ શ્રેષ્ઠ. આ બધું નવું નીકળે બાપુ. ક્યારેક ક્યારેક આ લોકો વિચારવા પડે કે આ વાત કોઈ દી આવી નથી. અંદરથી નીકળે એ પરમાત્માની કૃપા હોય છે. આ ભક્તનો રંગ એવો છે, એવા અધિકારી આત્માઓ મળ્યા છે એટલે ભક્તિનો ઓર આનંદ મળે. આગળ વધીએ. પતિનું નામ લેતા નહોતા. હું કામ નહોતા લેતા એ વિચારીએ. બધું જ સમજવું છે આપણે. એમ શું કામ મળી, ઘરવાળાનું નામ શું કામ નહીં લેવાનું? એમ કારણ તો કાંઈ કહેશે, સમજી લઈએ. બહેનોએ સત્સંગમાં સાંભળ્યું છે શાસ્ત્રોમાં કે નામ એનો નાશ. તમે પણ સાંભળ્યું છે, જેનું નામ છે ને એનો નાશ છે. નામ પડ્યું એટલે સમજો વહેલા મોડું મરવાનું છે, એનો નાશ છે. કોઈ પણ વસ્તુનું નામ પડ્યું, માનો કે આનું નામ માઇક, તો પછી 50, 100, 200, 500, 1000 અમુક વર્ષે તો આ ઠેકાણે થઈ જવાનું છે. સાંભળો તા કેટલા વર્ષો સુધી, અમુક ટાઈમે તો ખલાસ. દરેક વસ્તુ વિનાશ થઈ જાય. આખી સૃષ્ટિ, આખી દુનિયા વિનાશ થઈ જાય છે. મનુષ્યો બધા વહેલા મોડા મરી જ જાય દુનિયામાં. આ દુનિયા આખીમાં દરેક વસ્તુ નાશ પામે. અમુક વર્ષો તો પછી નાશ પામે ને. તો નામ એનો નાશ. એટલે બેનોને થયું નામ લઈએ તો નાશ થાય ને.
ઘરવાળાનું નામ લઈએ તો પતિનો નાશ, અને પતિનો નાશ થાય તો આપણો અખંડ સૌભાગ્યનો તૂટલો છે એ નાશ પામી જાય. એટલે નામ નહોતા રહેતા, અખંડ સૌભાગ્યવતી રહેવું છે. કેવી સરસ વાતો જાણવા જેવી છે. વાત ચાલે છે ઓલા બેન ની, ઓમ નમો ભગવતે, ને અટકી ગયા. વાસુદેવ બોલાય નહીં, પતિનું નામ છે. હવે શું કરવું? આજકાલના બહેનો તો બોલે છે, જાહેરમાં બોલે, નવીન કેમ છો? આમાં કોઈનું નામ નવીનભાઈ તો માથે ઓળતા ને હું તમને નથી કહેતો. એક બેને બીજા બેનને પૂછ્યું નવીનમાં શું છે? એક બેને બીજા બેનને પૂછ્યું નવીનમાં શું છે? ઓલી બેને કીધું નવીનમાં કાંઈ નથી, એ ઉપાધિ છે. સમજાણો? એના ઘરવાળા નામ નવીનભાઈ હતું. એ કે નવીનમાં કાંઈ નથી, એ ઉપાધિ છે. ગોવર્ધનનાથ. આનંદ સાથે જ્ઞાન સાથે કથાના દોરમાં આપણે આગળ વધીએ. મંત્ર અટકી ગયો. બેન બુદ્ધિશાળી હતા, સંસ્કારી હતા. હવે ઓમ નમો ભગવતે વાસુદેવ બોલાઈને એનું શું કરવું? મંત્ર બદલાય નહીં, માળા બદલાય નહીં, ગુરુ બદલાય નહીં. આજના સમાજનો કાંઈ ભરોસો નહીં, કોણ ક્યારેક કેમાં જોડાઈ જાય. આમાં જ્યાં મજા ન હોય તો ઓલા સંપ્રદાયમાં, એ કંઠી તોડી ઓલી કંઠીમાં ખલાસ. ભાઈઓ, ગુરુ બદલાય નહીં, મંત્ર બદલાય નહીં. આગળ વધીએ. બેનને તો હવે શું કરું? પતિનું નામ લેવાય ને, આમાં લખ્યું છે વાસુદેવ. વાસુદેવ બોલાય નહીં. એને બુદ્ધિથી રસ્તો કાઢ્યો. એને એક નાની દીકરી હતી, એટલે બેને મંત્ર પૂરો કર્યો. ઓમ નમો ભગવતે વાસુદેવની જગ્યાએ બબલીના બાપાય નમઃ એટલે થઈ ગયું ને વાસુદેવ. બેન મંત્ર બોલવા માંડ્યા. ભોળા હતા, સાધના હાચી હતી, ભક્તિ હતી, શ્રદ્ધા હતી, પણ ભોળા હતા. એટલે એને મંત્ર પૂરો કર્યો. ઓમ નમો ભગવતે બબલીના બાપાય નમઃ. ઓમ નમો ભગવતે બબલીના બાપાય નમઃ. વાસુદેવની જગ્યાએ બબલીના બાપા. પણ સાચી શ્રદ્ધા હતી ને તો 6 મહિને ભગવાન પ્રગટ થઈને દર્શન આપીને કહી દીધું કે હું બબલીનો બાપ નથી, આખી દુનિયાનો બાપ છું, મારું નામ લેવાય છે. ગોવર્ધનનાથ. આનંદ સાથે ભક્તિનો માર્ગ ચાલે છે. કેટલાની ભક્તિ તમને યાદ હશે કે મારે એકલાને યાદ રાખો? સમાજ પાસે જવાબ દઈએ. 5મી ભક્તિ આપણે સમજી ગયા. મંત્ર જાપ કરવા. હવે 6ઠ્ઠી ભક્તિ. નવધા ભક્તિની 9 ભક્તિ છે. 6ઠ્ઠી ભક્તિ સાંભળીએ. छठदम सील बिरती बहु करी मां निरत निरंतर सजन धर्मा. छठदम सील बिरती बहु करी मां निरत निरंतर सजन धर्मा. श्री राम जय राम जय जय સદગુણને ધારણ કરવા. થોડી સંસારમાંથી નિવૃત્તિ લેવી, હરિભજન કરી ભક્તિ કરી લેવી, સદગુણોને ધારણ કરવા, ઇન્દ્રિયોને જીતી લેવી, જીવન શ્રેષ્ઠ બનાવવું. આગળની 7મી ભક્તિ. सात विसन मोहि मई जग देखा मोते संत अधिक करि लेखा. सात विषम मोहि मई जग देखा मोते संत अधिक करि लेखा. સાતમી ભક્તિ. ઈશ્વરમય આખા સમાજને માનવું, દરેકમાં ઈશ્વર દર્શન કરવા. તુલસીદાસે પણ કહી દીધું, શિયા રામમય સબ જગ જાની કરવું પ્રણામ જોરી જુગ પાની. શું કહ્યું? 7મી ભક્તિમાં દરેકમાં ઈશ્વરી તત્વ છે માનીને વંદન કરવા, ભગવાનના દર્શન કરવા. નામદેવનું નામ તમે સાંભળ્યું છે. એક સંત થઈ ગયા, પોતાના આશ્રમમાં જમવા બેઠા છે, ભાણામાં રોટલો છે, જમવાની તૈયારી. ત્યારે કૂતરું આવ્યું. કૂતરું આવી રોટલો લઈને જતું રહ્યું.
નામદેવી સંત એકદમ પાછળ ઘીની ટબુડી લઈને દોડ્યા કૂતરાની પાછળ. ઉભા રહ્યો ભગવાન, ચોપડી દઉં. એ ચોપડ્યા વિનાનો છે. ઉભા રહ્યો ભગવાન, ચોપડી દઉં. આ સંતને કૂતરામાં ભગવાન દેખાતા હતા, આપણને માણસમાં માણસ નથી દેખાતા, એમાં દુશ્મન દેખાય છે. શું ભક્તિ છે! દરેકમાં ઈશ્વર દર્શન કરવા, પ્રાણી માત્રમાં ભગવાનના દર્શન કરવા, આ ભક્તિ છે. હવે 8મી ભક્તિ દયો. 8 જૈસા લાભ સંતોષા સપને નહીં દેખઈ પરદોષા. 8 જૈસા લાભ સંતોષા સપને નહીં દેખઈ પરદોષા. 8 જૈસા લાભ સંતોષા. સંતોષી નર સદા સુખી. જે મળે એમાં સંતોષ રાખો. એક જાતની ભક્તિ છે. સંતોષ જીવનમાં લાવવો ને એ બહુ ઈશ્વરની કૃપા હોય તો જ સંતોષનો ગુણ આવે. મહેનત કરવાની, મારે તમારે પૈસો કમાવાનો, પણ જે મળ્યું એમાં સંતોષ. કિસ્મતથી જે મળ્યું, નીતિનું જે મળ્યું એમાં સંતોષ. મારા સંગીત મિત્રો સાક્ષી છે. મારા એક સપ્તાહમાં બંધ કરવા પાર્ટીથી બહુ રૂપિયો વાપર્યો. રાત્રિ દિવસ રાતના કલાકાર આમ નોટું ઉડાડતા હતા, ખૂબ રૂપિયો વાપર્યો. મારો તો નિયમ છેલ્લેથી બંધ કવરમાં લેવાનો, બંધ કવરમાં છે એ ખુલાસો નહીં કરવાનો. ઘરે જઈને ખોલ્યું, મારા જમાઈ મારી સાથે હતા. 8,000 નીકળ્યા, પૂરા 10,000 ન નીકળે. મારા જમાઈને નવાઈ લાગી. આ પોથી પર હાથ મૂકીને કહું છું, મારી બધી વાતો પર તમને વિશ્વાસ હશે. આ કિસ્સો જાણવા જેવો એટલે કહું છું. અમારો તો સંત, અમે તો 8 લાખ માની લીધા હતા. પણ મારા જમાઈ મારી સાથે એ મને કે, મારા દાદાજી આ મારો શિષ્ય છે, એટલે મને કે ગુરુજી આ કેવું કહેવાય, આટલો રૂપિયો વાપરનાર માણસ ખાલી 8,000 10,000 પણ ના આપે. ક્યારેક આશ્રમમાં મંદિરમાં સપ્તાહ વાંચીએ તો એ 10,000 તો સામાન્ય આપે સાધુ સંતો. તો આવું કેમ બને છે? એ મને જાણવા માટે નવાઈ લાગે સ્વાભાવિક આપણને, કે સંગીતવાળાના 5-5 કીધા તે આપી દે, તમારું બંધ કરો ખાલી 8. મેં કીધું આ ભગવાનનું ગણિત છે, આ તમારે શીખવું જ શીખી લ્યો ભગવાનનું ગણિત. મેં મારા વિદ્યાર્થી તરીકે મારા જમાઈને કીધું, કુદરતનું ગણિત શીખવું તો શીખી લો. એ પાર્ટી પર અનિત્યનો પૈસો બહુ હતો એટલે કઠોળે બહુ ગયો, અને નીતિના એના ઘરમાં 8,000 મારે પાસે આવી ગયા. 8 બધાય મારી પાસે આવી ગયા. એટલે આ છોકરામાં લાઈટ છે 1,000. નીતિનો પૈસો અને રાતના કલાકારો અમુક પીને ભજન ગાતા હતા, એને એ પૈસો ન્યા લઈ જાય. ટીકા નથી કોઈની સમજ્યા ફેર ન થાય મારા ભાઈઓ બહેનો. અમુકની વાત છે. 40,000 50,000 એક રાતના 5 ભજન ગાવાના લે છે, સારી વાત છે. પણ જ્યારે કહેવાનો ભાવાર્થી છે વાણી વેચાઈ ગઈ ખલા, ક્યારેક એ લક્ષ્મી દુઃખી કરી દે. આ વાણી વેચવા માટે નથી, જ્ઞાન વેચવાનું છે. 30 વર્ષ પહેલા હું મજૂરી કરતો, કપાસ વીણવા જતો, મજૂરી કરેલી, એ સમય ભૂલતો નથી. એટલે મને 8,000 તો 8 લાખના દર્શન થયા. બહુ હકીકત છે. જે દુઃખમાંથી પસાર થયા હોય ને ખબર પડે, નાની મનમાં લોટ માગ્યો છે ને થીગડા મારી દિવસો વ્યતીત કર્યા છે, એ સમયને ભૂલી નહીં જવાનું. તો વાત ચાલે છે સંતોષની વાત ચાલે છે. જો સંતોષ હોય તો ઘણું. દુનિયા ગમે એટલું આપે, એમાં લાખો માની લેવાના. જે મળ્યું આપણા કિસ્મત. એને બદલે ક્યાંક પાછા બંધ કરમાં જાદે મળી જતા હોય ને, એમ સરેરાશ જોવાનું છે આપણે. કુદરત આપણને આપી રહેશે, ચિંતા નહીં કરવાની. અરે એક મજૂર આવે આપણે ઘરે કામ કરવાનું, એમ કે મને જે દેશો લઈ લઈશું, તો હાજે 300 આપણે આપીએ કે ન આપીએ અત્યારના સમય પ્રમાણે.
એ નો માંગે તો આપી. માણાની કદર કરે તો ઈશ્વર તો બહુ કદર કરે છે મારા ભાઈઓ બહેનો. એકવાર વિશ્વાસ મૂકી દો ભગવાન ઉપર. આ લોકો સપ્તાહમાં જેટલા વાપર છે ને અનેક ગણા મળશે મારા આશીર્વાદ. કારણ કે આ પૈસો સારે માર્ગે વાપરો છો, ધર્મ કાર્યમાં વાપરો છો, સપ્તાહ નિમિત્તે વાપરો છો. આટલું રહોડું, આટલું હરિહર, આટલી જમાવટ, અને આ પરિવારમાં તો ત્રીજી કથા થાય. આનો આ મંડપ ને આનો આ માઇક ને આનો આ વીડિયાવાળા. કેમ લાગે છે તમને? એમ જ છે ને. મેં તો વાત સાંભળેલી છે. આ લોકો આગલી કથા કોઈ થઈ ત્યારે આ પરિવારમાં કે આ સંબંધીમાં આ જ મંડપ એનો સંતોષ થયો છે તો ફરી બોલાવાય છે. આ લોકો વાત ચાલે છે સંતોષની વાત. એ ભક્તિ છે. સંતોષનો ગુણ આવી જાય ને માણસ જીવનમાં. પણ જીવને લાખો મળે પછી એમ થાય કરોડો મેળવવા છે. કરોડ મળે ને તો એ સંતોષ ન થાય, અબજો મેળવવા છે. અને અબજો મેળવ્યા પછી પણ શાંતિ નથી. પેઢી ખાય એની પેઢી ખાય તોય ખૂટે નહીં, તો હજી રૂપિયા પાસે આંધળી દોટ. હવે તો સંતોષ આવવો જોઈએ. અરે સંતોષ ક્યારે આવે? જ્યારે નીચે દૃષ્ટિ કરીએ ત્યારે. બીજાના બંગલામાં જોઈએ તો આપણે થાય આપણે કાચું મકાન છે, પણ કાચું મકાનવાળાએ એમ વિચારવું જોઈએ બીજા ઝૂંપડપટ્ટીમાં એના કરતાં આપણે મકાન છે, પંખો છે. સમજી જાય એમ નીચું જોવાનું. બીજા કરતાં ઘણું છે આપણે. અરે આ માનવ દેહ મળ્યો છે એ જ મોટા મોટી મિલકત મળી ગઈ છે. મનુષ્ય અવતાર મળ્યો. ખાલી વિચારીએ, ગરીબ માણસ એમ કે ભગવાને મને કાંઈ નથી આપ્યું. એને ક્યાં ખબર કેટલું આપ્યું છે. એ બોલતો મને કાંઈ નથી આપ્યું ત્યારે એક માણસ આવી કે મારા ભાઈને કિડનીની જરૂર છે, તારી કિડની આપી દે ને હું તને 2 લાખ આપું. તો બોલો કે ના હો ભાઈ. કોઈ બીજો માણસ કે તારી એક આંખ તો મને આપી દે. મારો ભાઈ સુરદાસ છે, તારે 2 આંખ છે, એક આંખ દે ને તને 2 લાખ આપું. બોલો કે નહીં, આંખ નહીં દઉં. આ કેટલી કિંમત આ શરીરની. અમૂલ્ય માનવ દેહ મળ્યો છે, નીતિ પંથે ચાલો. આ શરીરની કિંમત કેટલી, પણ જીવે ત્યાં સુધી. મરી ગયા પછી આ શરીરને વેચવામાં તો કાંઈ આવે નહીં. કહેવાનો ભાવાર્થ. અને માણસ એમ કે છે ભગવાને મને કાંઈ નથી આપ્યું. ઈશ્વરે તને બહુ આપ્યું છે. આ બુદ્ધિ આપી, શક્તિ આપી, એ કેટલું આપી દીધું તો સારું કામ કરી શકે છે. ઈશ્વરે કેટલું આપ્યું છે. જન્મતા પહેલા ઈશ્વરને કેટલી ચિંતા હતી. માના શરીરમાં દૂધ પૂરી દીધું. હે જીવ વિચાર તો કર, તારો જન્મ નથી થયો એ પહેલા તારા ખોરાકની ભગવાને વ્યવસ્થા કરી આપી. હાડકા માંસથી બનેલા શરીરમાં ઈશ્વરે દૂધ પૂર્યું. કેટલો દયાળુ છે, દયાનો સાગર છે. એવું દૂધ આ વિજ્ઞાન કોઈ ન બનાવી શકે. ડોક્ટરોને કહેવું પડે કે જન્મેલા બાળકને માના દૂધ સિવાય 6 મહિના કંઈ પાશો નહીં, કંઈ ખવડાવશો નહીં. આ સાબિત કરીને કહેવું પડે. એ ઈશ્વરની રચના છે. ઈશ્વરની કેવી રચના છે. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે 4. ઊંચા નાળિયેરીના ઝાડ આડા પડદા છે 4. એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં પાણીનો પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. જીવ સૃષ્ટિનો સર્જનહાર, એને તમે ઓળખી લો. રામજીની કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. રામજીની કળાનો જાણનાર, એને તમે ઓળખી લો. ઓલી કીડીના આતર કેવા જેડા, ઓલા કીડીના આતર કોણે દડા. ઝીણી કીડીના આતર કોણે દડા. ઝીણી કીડીના આતર કોણે દડા. એમાં જીવડાન પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. એમાં જીવડા પૂરનાર કોણ, એને તમે ઓળખી લો. હાડને પિંજર કોણે ગડા. હાડને પિંજર કોણે ગડા.
તાલ ચાલુ રાખો. બેઠી ગાવડી
ઉત્સાહ ઘણો છે, પવિત્ર જીવન જીવવું. અને ભગવાન કહે છે મારી પર ભરોસો છોડી દેવો. અરે જન્મતા પહેલા જેણે આટલી વ્યવસ્થા કરી દીધી. બાળક સ્ત્રી હોય કે દીકરી હોય કે દીકરો હોય, જન્મે ને એટલે તમને ખબર છે ભગવાને આખું શરીર આપી દીધું, આંખ હાથ પગ બધું આપ્યું ને, બધી ઇન્દ્રિયો આપી. ભગવાને એક વસ્તુ બાકી રાખી. શું બાકી રાખ્યું વિચારશો તો ખ્યાલ આવી જશે. ભગવાને દાંત ન આપ્યા આપણને, જન્મેલા બાળકને દાંત આપ્યા નહીં, એક બાકી રાખ્યા ભગવાન. પછી થોડું બાળક મોટું થાય ને પછી એને દાંત આવે. આવું કેમ કર્યું છે? દાંત બાકી શું કામ રાખ્યા છે? એ ભગવાનને એટલી ચિંતા હતી આ સંસારી જીવ કદાચ નાનો બેન દીકરી એ બાળક જન્મેલા બાળકને દાંત ભાળશે ને તો ખવડાવવા મળશે, એટલી બધી ચિંતા ભગવાનને હતી. અને ભગવાનને થયું કે દાંતની જરૂર નથી તો ન આપ્યા ભગવાન. જન્મેલા બાળકને માના દૂધ સિવાય બીજું કંઈ પચે નહીં એટલે ભગવાને દાંત ન આપ્યા. પછી થોડો મોટો થયો, પાચન શક્તિ બરોબર થઈ ગઈ તો દાંત ઉગે છે, પછી દાંત આવે છે. અને ગઢપણમાં પાછા દાંત પડી જાય છે. ભગવાને દાંત લઈ લીધા. શું કામ લઈ લીધા? શું કાંઈ ભગવાનને દાંતની બેગ કરવાની હતી? નહીં. ભગવાને શું કામ લઈ લીધા ગઢપણમાં? ભગવાનને ચિંતા થયા, ગૌઢો થઈ ગયો છે, આ પાચન શક્તિ નબળી પડી ગઈ છે, અને ખીચડીને ભાત સિવાય હવે બીજું કાંઈ હાલે એમ નથી, દાંતની જરૂર નથી, ભગવાને લઈ લીધા. હવે પચે એમ નથી બીજી વસ્તુ, નહીં તો જેમ તે ખાધા જ કરશે. પણ હવે આજના માનવને તો શું હોય, ભગવાને ભલે દાંત લઈ લીધા, ચોખ્ઠું ગોતી કાઢ્યું, ખાવો એ વાત પાકી. પણ આપણું ભગવાનનું શીખ ખાઈને ચોખ્ઠું બહાર. કેવી રચના છે ભગવાનની. એક ભાઈનો એવો પ્રશ્ન તો મને કે આ ભગવાને આ કાન આપ્યા એ બરોબર સાંભળવા માટે જ આપ્યા છે, અંદરનો ભાગ છે કાણું છે એમાં સંભળાય છે, તો બહારનો ભાગ ભગવાને ખોટો નથી કર્યો. લે, ભગવાનની ભૂલ કાઢે છે. મને કે મહારાજ આ બહારના ભાગની શું જરૂર હતી? એમ કાણાથી તો સંભળાય છે, તો બહારનો ભાગ ખોટો નથી કર્યો. મેં કીધું ભગવાને બરોબર કર્યું છે, એને ખબર હતી ચશ્મા જોશે, રાખવા ગયા. અમુક ઉંમર થાય ભાઈ ચશ્મા જોશે, શું કરવા? ભગવાને બધું બરોબર કર્યું છે, આ જીવને સમજાતું નથી. એક મનુષ્ય ઉનાળાનો તાપ, ચાલતો ચાલતો બહારગામ જાય છે. એક વડલાના ઝાડ નીચે આરામ કરે છે, છાંયો ભાળી સૂતો છે. સૂતો ભગવાનની ભૂલ કાઢે છે. આ વડલો આવડો મોટો, એને ફળ હાવ નાનું કર્યું ભગવાને. આ ભગવાનની ભૂલ ન કહેવાય. આવડું મોટું ઝાડવું, એને નાનું એવું ફળ. વડલાનું ફળ ટેટો તમે જોયો છે, નાનું. અને શીબડાનો વેલો હાવ નાનો હોય ને આવડા મોટા શીબડા. ભગવાનની ભૂલ ન કહેવાય. શીબડાનો વેલો નાનો છે તો ન્યા વડલા જેવા ફળ ન મૂકવા જોઈએ. નાના ઝાડને નાના હોય અને મોટા ઝાડને મોટા હોવા જોઈએ, એમ પોતાનું ગણિત છે. અને ભગવાનની ભૂલ કાઢે છે. એમ કરતો સૂઈ ગયો. ભગવાનને થયું હાલ ખુલાસો દઈ દેવાને કે મારી ભૂલ છે કે તારી ભૂલ છે. એક પવનનો ઝપાટો આવ્યો ને વડલોનું જે ટેટો હતો ને, ફળ હતું ને, આ ભાઈ સૂતો એની માથે આંખ માથે પડ્યો. વડલાનો ટેટો સૂતો છે એની આંખ માથે પડ્યો. આંખ લાલ ચોળ થઈ જાગી ગયો. આમ જોયું તો ફળ જોયું અને જ્ઞાન આવી ગયું. ભગવાન તારી ભૂલ નથી, મારી ભૂલ છે. આવડા મોટા ટીંગાડ્યા હોત તો મારી દશા કઈ થાત? આંખ બચી તો ગઈ, તો શીબડા જેવડા ટીંગાડ્યા હોત તો આંખ ફૂટી જાત. ભગવાને કર્યું બધું બરોબર કર્યું. ઈશ્વરે ક્યાંય ભૂલ કરી નથી. કેવી અદ્ભુત માનવ શરીરની રચના. નાનું બાળક નાનું એવું હોય, પછી મોટું થાય 1 ફૂટ 2 ફૂટ 3 ફૂટ 5 ફૂટે તો માપ આપી દીધું. પછી ઉંમરમાં વધતો જાય, 40 વર્ષ 50 વર્ષ, આમ ન વધે, માપ આપી દીધું. આમ વધતો હતો માણસ ક્યાં પહોંચી જતો. કેવી આમ અદ્ભુત રચના ભગવાનની છે. ખાલી વિચારીએ, ભગવાનની કલ્પના તો જો. અને આજનો કોઈ માણસ નાસ્તિક એમ કે છે ભગવાન નથી, આ બધું ઓટોમેટિક હાલે છે. બહુ ભણ્યા પછી એમ થાય ઈશ્વરથી વિરુદ્ધ. ક્યારેક માણસ પોતાની બુદ્ધિનું ડાપણ કરે અને ભગવાનની શક્તિને સમજી ન શકે. જ્યારે પોતાની બુદ્ધિ બંધ કરી ઈશ્વરની શક્તિને ઓળખે ત્યારે ખ્યાલ આવે ભગવાન શું છે. આપણે શિયાળામાં 3 ગોદડા ઓઢીને સૂઈ ગયા તો શ્વાસની ક્રિયા ચાલુ રાખી કોણ રાખે છે? ઈશ્વર સિવાય શક્ય નથી. ખાધેલો અનાજને પચાવે છે, લોહી વીર્ય શક્તિ બનાવે, કેવું અદ્ભુત મશીન ચલાવે. એ પરમાત્માએ કેવી અદ્ભુત આપણી પર દયા કરી છે. એ દયાનો સાગર છે. એવા પરમાત્માને કેમ ભૂલી શકાય? ભક્તિ માર્ગમાં આપણે આગળ વધી. ભગવાન કપિલ પ્રાગટ્યની કથા. દેવહૂતિના લગ્ન થયા કરદમ ઋષિ સાથે. પછી 9 કન્યા જન્મી. ત્યાં સુધી આપણે કથા સાંભળી. હવે ભગવાન આવશે. આપણા જીવનમાં આ કથાને સમજવાની છે. 9 કન્યા એટલે 9દા ભક્તિ.
મારા ને તમારા જીવનમાં નવધા ભક્તિ આવે એટલે ભગવાન આવે. ઈશ્વર પ્રાપ્તિ કરવી હોય, સાધનામાં આગળ વધવું હોય તો 9 પ્રકારમાંથી ભક્તિ આપણા જીવનમાં ઉતારશું. શબરી પાસે 9 પ્રકારની ભક્તિ હતી એટલે ભગવાન ન્યા આવ્યા. એ રામાયણનો પ્રસંગ આવે છે, હું ખાલી પોઈન્ટમાં કહી દઉં. શબરીને ગુરુએ એમ કીધું તું શ્રદ્ધા રાખજે, ભગવાન આવશે. તારે ભગવાન પાસે નહીં જવું પડે. ગુરુના એક વાક્યમાં કેટલી શ્રદ્ધા! સદગુરુની વાત છે, સમર્થ ગુરુની વાત છે. આવશે જ મારો રામ, આજ નહીં તો કાલ. બોર તૈયાર કરે, આખો દી વાટ જોઈ, ના આવ્યા કઈ વાંધો, મારો ભગવાન કાલ આવશે. વર્ષો વયા ગયા તો એ શ્રદ્ધા ન ગઈ. શબરીને એવો વિચાર જ ન આવ્યો કે નહીં આવે, એને તો આવશે જ, મારો ગુરુ વાક્ય મિથ્યા હોય જ નહીં, આની આ જિંદગીમાં ભગવાન આવશે. અને વૃદ્ધ થઈ ગઈ તો એકવાર રામને આવવું પડ્યું. શબરી ભક્તાણી ક્યાં છે? શું કથા! આનું નામ અખંડ શ્રદ્ધા, પૂર્ણ શ્રદ્ધા. दुर्योधन को मेवा त्याग्या, ભગવાન પ્રેમનો પૂછો છે. दुर्योधन को मेवा त्याग्या, सात विदुर घर खाई, मीठे बोर शबरी के खाए, मीठे बोर शबरी के खाए, भूल गए ठकुराई, सबसे ऊंची प्रेम सगाई, सबसे ऊंची प्रेम सगाई. સાચો પ્રેમ જોઈએ. દુર્યોધનને એટલી આઈટમ હતી, જમાવટ હતી, ભગવાનનું મન ન માન્યું. મીઠાઈ જોઈ ખરી, ભગવાન જમવાની ઈચ્છા ન થઈ. અને વિદુરને ખાલી ભાજી હતી, ભગવાન એકદમ ભાજી ખાવા ત્યાં ગયા. આપણે સંસારમાં પણ એવું નથી બનતું. આપણે કોઈ સંબંધીને ઘરે ગયા હોય, એનો પ્રેમ એટલો બધો હોય ને, ભલે નાનામાં નાનો માણસ હોય, ગરીબ માણસ હોય, એક રોટલોનું શાક આપણને આપે, એનો ભાવ એટલો મજા આવે. તો પ્રેમને ઓળખે એને, બીજા તો ટીકા કરે, આના ઘરમાં કાંઈ નથી, જાવું હું. આવા બોલનારા પણ છે. એ અભિમાની ન સમજી શકે પ્રેમ શું છે. અરે ટાઢો રોટલો ને દહીં જે મજા આવી જાય. એટલે તો કનૈયો માખણની ચોરી કરવા જતો, એ કથા આવશે ત્યારે બતાવીશ. ભગવાન કોઈ ચોરી ન કરે. ચોરી એટલે શું? એ પ્રેમની ચોરી છે. ગોપી માખણ બનાવતી હતી, એના હૃદયમાં આવ્યો તો મારા ભગવાન માટે બનાવું છું. એ તો નંદરાજાને ઘરે તાણ નહોતી, એટલી 9 લાખ ગાયો ભેંસી હતી. ગોપીના હૃદયમાં પ્રેમ હતો કે મારા ભગવાન માટે, એટલે ભગવાન જાય. ને ગોપી એમ કે કનૈયા એમને છાશ નહીં મળે. કનૈયો લોટો લઈને કે મને છાશ આપ, કે એમ નહીં મળે, આ વલણું તારે વલવવું પડશે તો તને છાશ મળે. એ પ્રેમ આગળ કનૈયો વલણું ફેરવા બેહી જાય. ગોપીઓ વલણું ફેરવતી હોય, એક કડીથી વધાવીએ. ઈદ કનૈયો અત્યારે કપિલ બનીને આવી રહ્યા છે ત્યારે ગમર વાલોણું મારા ઘર મારે ગાજે, કાનુડો મહિના વલોવતો રે. ગમર વાલોણું મારા ઘર મારે ગાજે, કાનુડો મહિના વલોવતો રે. પૈલા કણના લોભે ને લાલચે, કાનુડો ને રાખે તો રે. મહિમા કણના
કૃષ્ણ કથા બાળ લીલા આવશે ત્યારે વધારે સાંભળીશું. એ જ ભગવાન અત્યારે કપિલ બનીને દેવહૂતિને ત્યાં આવવાની તૈયારી. અગત્યની વાત કરી દઉં, હમણાં ભગવાન 5-10 મિનિટની કથા બાકી છે. કપિલ ભગવાન પ્રગટ થાય એની આરતી ખાલી ઘરના પરિવાર કરશે, એની નોંધ લેશો. બે ભાઈઓ અને એના બાપુજી લોકો આવશે, એના પરિવાર. એટલા જેટલી વ્યવસ્થા જળવાય બપોરની આરતીમાં. સાંજની આરતીમાં જેટલા સવારે હતા એ બધા આવજો, સાંજે આરતી થાય ત્યારે. અત્યારે ખાલી ઘરના પરિવાર આવશે. કપિલ જન્મની અંદર જે ભેટ પૂજાપો બધો આ લોકો લાવ્યા છે, પિતાંબરી ધોતી વગેરે બધું અર્પણ કરશે, આરતી પૂજા કરશે, એની નોંધ લેશો. દાદાજી પ્રસાદીના થાળ મગાવી રહ્યા છે, આવી ગયા છે. સારી વાત છે. સાંભળી ભગવાનના પ્રસન્ન થશે. ઈશ્વર દયાળુ છે. આ બધું સમય જવા લાગ્યો, આશ્રમમાં તેજ વધવા લાગ્યું. કપિલના પ્રાગટ્યની તૈયારી, વાતાવરણ પવિત્ર, સરસ પવિત્ર વાતાવરણ. મન સુગંધ પવન વાવા માંડ્યો. જય હો ભગવાનનો જય હો. નિરંજન નિરાકાર ભગવાન સાકાર બનવાની તૈયારી, અધર્મના વિનાશ માટે, ધર્મની રક્ષા માટે, સમાજના કલ્યાણ માટે. સુંદર એવું વાતાવરણ. આકાશ નિર્મળ ને સ્વચ્છ થયું. નદીઓમાં શુદ્ધ જળ નિર્મળ વહેવા લાગ્યું. મન સુગંધ પવન વાવા લાગ્યો. અને એ જ ભગવાન નિરાકાર બાળ રૂપે દેવહૂતે અને કરદમના આશ્રમમાં ભગવાન પ્રગટ થાય. બોલે કપિલ ભગવાન, કપિલ ભગવાન. કપિલ પ્રગટ થયા. માતાને બહુ આનંદ થયો. અને હવેની કથા જે આવશે બપોર પછી, માતા દેવહૂતિ કપિલ પાસે જઈને એમ કહેશે કે દીકરા, તું મારો દીકરો છે એ રીતે નથી પૂછતી, તું ભગવાન છે મને ખબર છે. એ પરમાત્મા, મારું કલ્યાણ કેમ થાય, મારો મનુષ્ય અવતાર સફળ કેમ થાય, આવા પ્રશ્નો કરે. જેને ઘરે ભગવાન આવ્યા એની માનો તો ઉદ્ધાર હોય જ, છતાં એક કથા દ્વારા સમાજના કલ્યાણ માટે દેવહૂતિ પ્રશ્ન કરે. એ પ્રશ્નનો ભગવાન ઉત્તર આપે. સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કહેવાય છે, કપિલ ગીતા કહેવાય છે. એ કપિલ અને માતા દેવહૂતિનો સત્સંગ, પાવન કથા બપોર પછી. અત્યારે ભગવાન કપિલ પ્રગટ થયા છે. જય ગોષ્ઠી વધાવી આરતી પૂજા કરી લઈએ. स्वच्छंद शक्ति कपिलं प्रपद्ये, स्वच्छंद शक्ति कपिलं. ભગવાનના વસ્ત્ર, ઉપવસ્ત્ર, પામરી બધું અહીંયા લઈ આવ્યા છે. ભગવાનને વસ્ત્ર ઉપવસ્ત્ર અર્પણ કરી દઉં. આવો અહીં ઉભા જાય. પોતીજી ઉપર પધરાવી દાદા વસ્ત્ર આપે, એ વસ્ત્ર પણ ત્યાં પોતીજી ઉપર પધરાવી દો. બધા હાથ ધાડી દે, કરી એકબીજા હાથ ધાડી. આ બધું ભાઈ આવો. ओम सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मयोभवादे गुप्यं वासति प्रतिगृह्यतां. कपिल महाराजाय नमस्कारान् नमस्करोमि. वस्त्रोपवस्त्रं समर्पयामि. ઉપર જ આરતી કરી દે. ઘરના પરિવાર સાથે સમાવેશ થઈ જશે.
ચાલો પૂજાના ભાવથી નમસ્કાર. કપિલ ભગવાનના પ્રાગટ્ય સીતામણી જ્યોતિ વગેરે પૂજાપની વસ્તુ પ્રસંગે પ્રસંગે તમે ધરવાના છો, લાવ્યા છો. અહીંયા જે વસ્તુ કરો છો આપણે વાત થઈ, આ જ્યારે મારે દાન કરવાનું છે તો સંગીત આપને પણ થોડું આવશું, પણ અમે તમારા કોઈ ગોર મહારાજને દેવું હોય તો અમે તમને આપો. ઓમ શ્રીખંડનમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્ય સુમનોહર વિલેપનો સુરે શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. ભગવાનને ચંદન પૂજાના ભાવથી કંકુ ચોખાની થાળી આપજો દાદાજી. એક વીટી કરી આપો ચાલશે, આ બાબો કરી દે તો ચાલશે. ભગવાન કપિલની પૂજા કરી ભાવથી ચંદન અને ચાંદલો ને ચોખા. દાદા આરતીની થાળી અહીં આપી દો, આરતી પ્રગટ કરીને આપી દે. ત્યાં ભગવાનનું સ્વરૂપ છે તે અને બધા પૂજા કરી છે ભાવ વ્યક્ત કરીએ. અહીં ચાંદલો પૂછો. ત્યારબાદ ભગવાનના જે ત્યાં પણ અહીંયા વિલેપનમ સુર શ્રેષ્ઠ ચંદનમ પ્રતિગધામમાં ભગવાન કપિલ પરમાત્માને ચોખા પણ કરી આપે. વંદન નમસ્કારમ કપિલ ભગવાનની પૂજા કરી ભાવ વ્યક્ત કરશું. ભગવાનને હાથ ધરેલો છે, જમાડવા માટે ડાબો હાથ આખાડો રાખો. જમાડવાની પાંચ કોળિયા જમાડતા એવો ભાવ કરી જાઓ. ઓમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, જ્ઞાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. દાદા એક જલ્દી ચમચી નીચે પધરાવે છે, એક જલ્દી જળ દાદા નીચે પધરાવી દેજો. ઓમ બ્રહ્મણે નમઃ મધ્ય પાનીયમ સમર્પયામિ. પરિવાર જમાડી એક ચમચી જળ નીચે પધરાવી દેજો દાદા. ચાલો ફરીવાર જમાડો. રીમ પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, સમાનાય સ્વાહા. મેવા ભાવથી નમસ્કારમ નમસ્કારોમિ. અધરિમ નમઃ પ્રજ્વાલ્યપ્યમ નમોદંડ ઉત્પાપ્યમ સંપૂજયેત. આરતીની થાળી આપી દો. હસ્ત પ્રક્ષાલન, મુખ પ્રક્ષાલન, મુખ્યાસન, વિશેષાસનીય ભાવ કરી નમસ્કાર. આરતી બે છે, એક આ સાઈડ એક આ સાઈડ. પ્રદક્ષિણા કરવાની છે. શ્રીફળ લઈ લો દાદા હાથમાં. તમે પ્રદક્ષિણા હરે રામ 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 સીતા રામ 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 રામ
હરે કૃષ્ણ હરે કૃષ્ણ સજલભાઈ રામજીભાઈનું સન્માન પ્રવીણભાઈ પથુભાઈ કરે છે તો આવી જ સ્ટેજમાં છે. કપિલ ભગવાનની પાસે હવે માં આવે છે દેવહૂતિ. સુખદેવજી ગંગાને કિનારે પરીક્ષિત મહારાજને પાવન કથા સંભળાવે છે ભાગવતની, અને નૈમિષારણ્ય જંગલમાં સૂતજી ઋષિ મુનિઓને કથા સંભળાવે છે. ગંગાને કિનારે પરીક્ષિત મહારાજ કથા સાંભળે છે. સુખદેવજી કે રાજન, કપિલ માતા એક દિવસ દેવહૂતિ માતા કપિલ ભગવાનની પાસે આવીને કહે છે, તમે મારા દીકરા છો એ રીતે નથી પૂછતી, મને ખબર છે કે તમે ભગવાન છો, તમે પરમાત્મા છો, એ દ્રષ્ટિએ પૂછું છું. ભગવાન આપ બતાવો, માનવ જીવનનું કલ્યાણ કેમ થાય? જેણે આપણા માટે પૂછ્યું છે, કર્મની ગતિ શું છે, ભક્તિનો માર્ગ શું છે, ભક્તિના કેટલા પ્રકાર, કર્મના ફળ કઈ રીતે ભોગવવા પડે છે, કેવા કેવા પ્રશ્નો કર્યા. જાણે આપણા માટે, જેને ઘરે ભગવાન આવ્યા હોય એની માને થોડું આવું પૂછવું પડે. કપિલ ભગવાનને માતા કહે છે, આ બધા જ પ્રશ્નો આપણા માટે છે, આખી ભાગવતના પ્રશ્નોની કથા આપણા માટે છે. ત્યારે કપિલ ભગવાન કહે છે, યોગાધ્યાત્મક પુંસા